નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ગુજરાતમાં ચોમાસું 4 દિવસ પહેલા આવ્યું। ચોમાસાના 90 થી 95 દિવસ દરમિયાન 9 દિવસ ભારે તો 17 દિવસ મધ્યમ અને 12 દિવસ હળવો વરસાદ પડવાની શક્યતા। અને બીજી બાજુ મોરબી નજીક મચ્છુની કેનાલમાંથી મહિલાનો કોવાયેલી ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। દુષ્કર્મ અને હત્યાની આશંકાઓ સેવાઈ રહી છે। અને બીજી જગ્યાએ કલેક્ટર આયુષ ઓકને કરાયા સસ્પેન્ડ, જમીન ગોટાળા મામલે થઈ કાર્યવાહી। અને બીજી બાજુ સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે। ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી। અને બીજી તરફ જગન્નાથજીની 147મી રથયાત્રાનું સુપર સર્વેલન્સ હિલિયમ એરોસ્ટેટ ડ્રોનથી 300 મીટરની ઊંચાઈથી 5 કિલોમીટર એરિયામાં બાજ નજર રખાશે। ઇઝરાયેલી ટેકનોલોજી પોલીસની તાકાત બનશે। અને બીજી જગ્યાએ જયરાજસિંહના પુત્ર ગણેશ વિરુદ્ધ દલિતોનો આક્રોશ, જૂનાગઢથી વિશાળ રેલી ગોંડલ પહોંચી। મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉમટ્યા। ગણેશના સમર્થનમાં યાર્ડ અને 84 ગામો બંધ કરાવા વિગતવાર। સમીર રાજપૂત ગુજરાતમાં દર વર્ષે 15 જૂને ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે 4 દિવસ વહેલું 11 જૂને ચોમાસાનો પ્રારંભ થયો છે। એટલું જ નહીં, આ વર્ષે ચોમાસાની સિઝનના 90 થી 95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડશે, જેથી આ વર્ષે રાજ્યમાં સામાન્ય કરતા સારો વરસાદ પડવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે। તેમજ 13 જૂનના રોજ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગની દિલ્હીના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ વરસાદની સક્રિય થયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું તેની સામાન્ય તારીખ 15 જૂન કરતા 4 દિવસ વહેલું 11 જૂને પ્રવેશી ચૂક્યું છે। ત્યારે આ વર્ષે ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝનમાં 90 થી 95 દિવસ દરમિયાન 38 દિવસમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે, જેમાંથી 9 દિવસો દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે। ચોમાસાની સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા 5 ઝોનમાં વર્ષ 1992 થી લઈને 2021 સુધી એવરેજ કચ્છમાં 456 મિલીમીટર, ઉત્તર ગુજરાતમાં 720 મિલીમીટર, પૂર્વ ગુજરાતમાં 806 મિલીમીટર, સૌરાષ્ટ્રમાં 717 મિલીમીટર તેમજ દક્ષિણ ગુજરાતમાં 1476 મિલીમીટર વરસાદ પડતો હોય છે। આ વર્ષે પણ ચોમાસું મધ્યમથી સારું રહેવાની શક્યતા હોવાથી સારો વરસાદ પડવાની છે। અઢી અક્ષરનું ચોમાસું ને 2 અક્ષરના અમે, ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે। 3 અક્ષરના આકાશે આ 2 અક્ષરની વીજ, 2 અક્ષરનો મોર છેડતો 7 અક્ષરની ચીજ, 4 અક્ષરની ઝરમર ઝીલતા રૂવાડા સમસમે, ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે। 4 અક્ષરના ધોધમારમાં છલબલ આપણા ફળિયા, આંખમાં આવ્યા 5 અક્ષરના ગળા બૂઢ ઝળઝળિયા, 3 અક્ષરનું કાળજું કહોને ઘાવ કેટલા ખમે, ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે। 5 અક્ષરનો મેઘાડંબર, 2 અક્ષરનો મેહ, અઢી અક્ષરના ભાગ્યમાં લખ્યો અઢી અક્ષરનો વ્રેહ, અડધા અક્ષરનો ટાળો જો મળે તો સગડું ગમે, ખોટ પડી અડધા અક્ષરની જે પૂરી કરજો તમે। 12 જૂન પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ
અને 13 જૂન અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ. અને 14 જૂને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે. મોરબી નજીકથી મચ્છુની કેનાલ નીકળે છે. આ કેનાલના નાલાની નીચેના ભાગમાંથી મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી છે અને ખાસ કરીને આ લાશને બાવળની જાળી મૂકીને ઢાંકી દેવામાં આવી હતી, જેથી કરીને આ મહિલાની કોઈએ હત્યા કરી હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મૃતક મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની પણ શક્યતા છે, જેથી કરીને પોલીસે મૃતક મહિલાના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી છે. મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે તપાસ શરૂ કરી છે. મોરબીના રવાપર ગામથી લીલાપર ગામ તરફ જવાના રોડે મચ્છુને જે કેનાલ પસાર થાય છે તે કેનાલ ઉપર બનાવવામાં આવેલા નાલાની નીચેના ભાગમાં દુર્ગંધ આવી રહી હતી, જેથી કરીને ત્યાં ચેક કરવામાં આવતા મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોવાનું સામે આવ્યું હતું, જેથી સ્થાનિક આગેવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અધિકારી સહિતની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને કેનાલના નાલાની નીચેના ભાગમાં મહિલાની લાશને ઢાંકી દેવા તેના ઉપર બાવળીની જાળીઓ મૂકી હતી, જેથી કરીને મહિલાની હત્યા થયેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં પોલીસે મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં મળેલ લાશનો કબજો લઈને મહિલાને મોતના કારણને જાણવા માટે મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ HR જાડેજાના જણાવ્યા મુજબ મહિલાના એક હાથ ઉપર સુનીતાબેન ભુરુભાઈ એવું ત્રોફાવેલ હતું, જેથી કરીને તેના આધારે પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે અને મૃતક મહિલાના કપડાં અસ્તવ્યસ્ત હોવાથી તેની સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર આયુષ ઓક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે સુરત જમીન કૌભાંડમાં દાદા સરકારે સૌથી મોટી કાર્યવાહી કરી છે. જાણકારી પ્રમાણે આયુષ ઓકને વલસાડ કલેક્ટર પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કલેક્ટરની ફરજ દરમિયાન જમીનના કરેલા ગોટાળા બદલ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. મળતી વિગતો પ્રમાણે આયુષ ઓક કૌભાંડ સમયે સુરત કલેક્ટર પદે હતા. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરાતા સન્નાટો છવાયો છે. નોંધનીય છે કે રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર મામલે આકરી કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને વાત કરે તો સુરતમાં જમીન કૌભાંડમાં દાદા સરકારે મોટી કાર્યવાહી કરી છે. લાંબા સમયથી ચાલતા કૌભાંડ કેસમાં વલસાડ કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે આયુષ ઓક કૌભાંડ સમયે સુરત કલેક્ટર પદે હતા. સુરતમાં ફરજ દરમિયાન તેમણે જમીન મામલે ગોટાળો કર્યો હતો. જમીનમાં કૌભાંડ બદલ રાજ્ય સરકારે અત્યારે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે ખૂબ જ લાંબા સમયથી સમગ્ર કૌભાંડની તપાસ ચાલી રહી હતી, જેથી તપાસની દાદા સરકાર દ્વારા અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સન્નાટો છવાયો છે. દાદા સરકાર એટલે ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકાર અત્યારે ભ્રષ્ટાચાર મામલે આકરા પગલાં લઈ રહી છે, જેમાં કાર્યવાહી કરતા વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે જમીન મામલે કૌભાંડ આચર્યું હતું. ત્યારબાદ તેઓ વલસાડમાં કલેક્ટર પદે આવ્યા હતા. જો કે અત્યારે રાજ્ય સરકારે તેમને કલેક્ટરના પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ હવે સુરત પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા 16 ટીમો બનાવવામાં આવી છે, જે 60 દુકાનદારો સામે 16 ટીમો તપાસ કરશે. દુકાનદારોના તમામ અનાજ સીઝ કરી તપાસ કરવામાં આવશે. કોઈ ખામી કે બેદરકારી દખવાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પુરવઠા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે જ પોલીસ ફરિયાદ પણ કરાશે. પુરવઠા અધિકારી ડી શાહે કહ્યું કે તપાસ દરમિયાન ઘાલમેલ સામે આવશે તો જરૂર જણાશો.
તો પોલીસ કાર્યવાહી પણ કરવામાં પાછી પાણી કરવામાં આવશે નહીં. ખામી જણાશે તો ફાઇનાન્શિયલ દંડ, પરવાનો સસ્પેન્ડ, પરવાનો રદ કરવામાં આવશે. સાથે જ સોફ્ટવેર સાથે છેડછાડ કરી હશે તો સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ થશે. સસ્તામાં અનાજ વેચી દેવાતું ભાજપના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીએ ઉધનાની 16 દુકાનોમાં ગોબાચારીની લેખિત ફરિયાદ કલેક્ટરને કરી છે. પરવાનાદારોએ દુકાનનો હવાલો તોલાટોને આપી દીધો હતો. તોલાટો 5 થી 10 કિલો અનાજ દરેક રેશન કાર્ડ દીઠ ઓછું આપી બજારમાં ઊંચા ભાવે 20 થી 25 રૂપિયામાં વેચી રહ્યા છે. કલેક્ટરને કરાયેલી ફરિયાદમાં ઉધનાની સસ્તા અનાજની દુકાનમાં નામોનો પણ ઉલ્લેખ કરાયો છે. દુકાન નંબર U7, U72, U2, U41, U44, U56, U69, U74, U78, U93, U99, U105, U70, U50, U116 ઉપરાંત અન્ય સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને લૂંટવામાં આવી રહ્યા છે. दुकान है और हम लोग जब राशन लेने जाते हैं तो जौन बाकी वहाँ से ज़बरदस्ती हटा देते हैं. राशन बोलते हैं अगर 35 किलो है तो 17 किलो लो, 15 किलो लो, लेके चले जाओ. नहीं लेना है तो ले जाओ यहाँ से दूसरे दुकान पे जाओ. कितने नाम हैं? और 7 नाम है सर. तो एक यूनिट पे कितना मिलता है आपको पता है? एक यूनिट पे 5 किलो मिलता है. झिक करता हूँ तो हटा देते हैं, नहीं देते हैं. बोलते हैं जाओ अपना. क्या करते हैं आप? पावर लूम चलाते हैं सर. अच्छा, पावर लूम चलाते हैं. अपना लड़के बच्चे लेकर अपना यही ज़िंदगी बसर कर रहे हैं. और जाते हैं लेने तो हटा देते हैं झिकझिका करके. कौन सी दुकान है भैया? ये दुकान अनिल सिंह का है. चलाता कहाँ पे? दूसरा कोई है ये गणेश नगर में. तो अनिल सिंह खुद चलाते हैं? नहीं, दूसरा कोई चलाते हैं. दिनेश करके हैं एक चलाते हैं. तो क्या बोलता है वो आपको? वो बोलते हैं कि लेना है तो लो, नहीं तो जाओ यहाँ से, जो करना है करो. ऐसा है? हाँ, तो हम क्या करें सर. अभी राशन लेके आए आप, हाँ, कितना मिला आपको? आपको ये 18 किलो गेहूँ दिए हैं. अरे 9 किलो गेहूँ दिए हैं, 18 किलो चावल दिए हैं. इतना झिक करने के बाद दिए, नहीं तो सब खाली 12 मतलब किलो 35 किलो के जगह पे हाँ, आपको कितना मिला है? 15 किलो? नहीं 18 है 9 वो कितना गेहूं कितना मिला आपको? 17 किलो हुआ. गेहूं के चावल कितना मिला? चावल 18 किलो बोला था. ओजन तो दिखाते नहीं है. ओजन तो कांटा दिखाते नहीं हमको. जितना ओजन करके दे दिए. जब हम झिक किए तो हमको 2 किलो और बढ़ा दिए. बोले लेके जाओ, दिमाग मत खाओ. तो हम लेके चले आए. तो हम आपको मतलब फोन करें यहाँ जितने कोटेदार हैं, यहाँ के राशन कार्ड धारकों को धमकाते हैं हाँ, और डराते हैं, और जितनी यूनिट है उसका आधा राशन आप लोगों को मिलता है. हाँ, आधा से भी कम. નમસ્કાર, હું શૈલેન્દ્ર ત્રિપાઠી, પૂર્વ કોર્પોરેટર. ખાસ કરીને એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં. જે રાશન ધારકો છે રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે. 10 કિલો 5 માણસો તો 25 કિલો હોવા જોઈએ, તેની જગ્યાએ 12 કિલો આપે. 30 માણસો હોય 30 કિલો આપવાના બદલે જે 6 વ્યક્તિ હોય 6 પંજે 30 હોય તેને 15 કિલો આપવામાં આવે છે. ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે 90% પરવાનેદાર દુકાન પર બેસતા નથી. પોતાને એ બધાને ભાડેથી આપી દીધું છે. અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ. જે લોકો થંબ લગાડે તો કૂપન નીકળવા જોઈએ. એમાં કૂપનમાં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો. એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ, પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી. પ્રિન્ટ આઉટ છે જ નહીં. ને 90% પરવાનેદાર છે નહીં. બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો. અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે એક, અને દિનેશ રામારેડ્ડી, આ કાલુ છે, અને પપ્પુ છે, અને ઘણા એવા વિનુ છે, મુકેશ છે, આવા ઘણા લોકો એક જ ગ્રુપના, અને બધા એક યુનિટી બનાવીને બધું કારભાર કરે છે. રીતસર દાદાગીરી કરે છે. અનાજ નહીં આપવું એટલે નહીં આપવું. મેં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા, અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે, પરવાનેદાર બેસતા નથી, પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે, અને આ લોકો રીતસર દાદાગીરી છે. આના ઉપર તમે એક્શન લો. મેં ડીએસઓને મળ્યો, એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને. તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો. એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપી, પણ સર્વે કરીશ. અમે પતિ અને અમે 2 જણા, હસબન્ડ એન્ડ વાઈફ, 2 જણાએ
સવાર બપોર સર્વે કરી 60 દુકાનોને ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી। उर्मिला शैलेंद्र त्रिपाठी, नगर सेविका, वार्ड नंबर 23 की। मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ। राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है। जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं। और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत। भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई। उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो। अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम देते हैं। और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग। कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है। कूपन नहीं मिलता है। और जब बहनों पूछने जाते कि आप राशन इतना क्यों दिए, तो बोलते हैं कि लेना हो लो, नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे। तो फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन, मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला, राशन कम मिला। तो फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए, उनका हक मिलना चाहिए। फिर हमने सर्वे किया, फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया। अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघनी अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले। भाई इसका गरीबों का हक मिलना चाहिए। मैं यही विनती करती हूँ, सबका अधिकार मिलना चाहिए। जय श्री राम। અમને 10મી તારીખે માન્ય પદાધિકારી દ્વારા ફરિયાદ મળી હતી, જે અન્વયે ઉધના ઝોનની જે 16 દુકાન છે એમાં એમણે રાશન કાર્ડ ધારકોને અનાજ ઓછું મળતી હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી છે। જે અન્વયે જિલ્લા કક્ષાએથી અમે ટીમ બનાવી અને અત્યારે ફિલ્ડમાં મોકલી છે અને તમામ દુકાનોમાં આજે જ તપાસ પૂર્ણ કરવામાં આવશે અને જે પણ તથ્ય હશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર કેટલી ટીમ બનાવી છે અને કઈ રીતની કામગીરી કરશે, શું એમાં એ આવી શકે છે? જી, અમે કુલ 16 દુકાનોમાં એક સાથે તપાસ કરવા માંગીએ છીએ, એટલે અમે 16 ટીમ બનાવી છે અને 16 દુકાનોમાં તપાસ આજે પૂર્ણ કરશે। મામલતદાર શ્રી ઉધના અને મજૂરા એમને કોર્ડિનેશન કરી રહ્યા છે અને એ અન્વયે જે પણ વધઘટ સામે આવશે, જથ્થાની પરવાનેદારની કોઈ અન્ય વિગત સામે આવશે, રાશન કાર્ડ ધારકોના નિવેદન સામે આવશે, તે અન્વયે અમે એન્ફોર્સમેન્ટ પર કેસ દાખલ કરી અને એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। સર તો આમાં માનો કે કોઈ દૂષિત થાય તો એમાં કઈ રીતની એમને પર કાર્યવાહી થઈ શકે છે? જી, આમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ અમે કાર્યવાહી કરતા હોઈએ છીએ। જે ગ્રેવિટી ઓફ ક્રાઇમ છે એના આધારે કાર્યવાહી નક્કી થાય છે। જો 1 લાખ સુધીનો કોઈ કેસ બને તો એ મારી પાસે ચાલતો હોય છે, 1 લાખથી ઉપર મોટા સાહેબ પાસે ચાલતો હોય છે અને એમાં ફાઇનાન્શિયલ લાયબિલિટી થાય, દંડ નક્કી કરી શકીએ, દુકાન સસ્પેન્ડ પણ થઈ શકે, દુકાન રદ પણ થઈ શકે અને કોઈ સોફ્ટવેરના કોઈ ઇસ્યુ આવે તો તેમાં ફરિયાદ પણ થઈ શકે। અને સર હમણાં જે રીતની ફરિયાદ આવી છે તેમાં સરકારી અનાજ ધારકો તો જે લાભાર્થીઓ છે તેને ધમકીઓ આપતા હતા, રાશન કાર્ડ બંધ કરી દેવા સુધીની પણ વાત કરી છે, તો એનું પણ કોઈ ધ્યાનમાં લેવાશે? બિલકુલ બિલકુલ, રાશન કાર્ડ બંધ કરવાની સત્તા કોઈ દુકાનદાર પાસે હોતી નથી। એ ઝોનલ ઓફિસર અને તાલુકા મામલતદારની ટીમ નક્કી કરતી હોય છે કે કયા રાશન કાર્ડ ધારકોને અનાજ આપવાપાત્ર છે કે નહીં, એટલે એ તો બિલકુલ એમાં તથ્ય કોઈ વાતમાં નથી। પણ જો કોઈ દુકાનદાર આવું ગેરવર્તણૂક કરતો જણાશે એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। અને સર એક છેલ્લો સવાલ કે જે અનાજ સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટરો છે તેને આપવામાં આવે છે, સરકારી ધારકો એને પૂરતું આપવામાં આવે છે કે નહીં, અને તેની સામે જે ધારકોને મળવું જોઈએ અને ના પૂરું આપતા હોય તો કઈ રીતનું કામ? બિલકુલ, એફસીઆઈ દ્વારા અમારા જિલ્લા ગોડાઉનમાં અનાજ આવતું હોય છે, ગોડાઉનમાંથી અમે લોકો એમને દુકાને મોકલતા હોઈએ છીએ। આ તમામ સિસ્ટમ અમે લોકો ટેકનોલોજી એનેબલ કરી અને મોનિટરિંગ કરતા હોઈએ છીએ। એટલે વી આર ઇન્શ્યોરિંગ દેટ ઓલ ધ ફૂડ ગ્રેન્સ આર રીચિંગ ધ એફપીએસ શોપ્સ અને એફપીએસ શોપ્સથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા એ ગ્રાહકને મળે। પણ જો આમાં કોઈ નાની મોટી ફરિયાદ જેમ આ ઉધના ઝોનની મળી એ અમને મળશે તો અમે એની કાર્યવાહી કરીએ છીએ। અમદાવાદ શહેરમાં 7 જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે। ઓડિશાના જગન્નાથપુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે। રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં, બીજા રાજ્યો સહિત આસપાસના શહેરો અને ગામડાઓમાંથી પણ હજારો ભક્તો જોડાય છે। ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે। આ વખતે ભારત પાકિસ્તાન બોર્ડર પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઇઝરાયેલી ટેકનોલોજીનું હેલિયમ એરોસ્ટ બલૂન રથયાત્રામાં વપરાશે। આ બલૂનમાં 300 મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે, જે 5 કિલોમીટર વિસ્તારને કવર કરશે, જે વિસ્તારને તમામ ગતિવિધિને ઝીલી લેશે।
જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એકદમ આગળ રખશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું હતું કે શહેરમાં આ વખતે હિલિયમ એરોસ્ટેટ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવનાર છે, જેને એજન્સીઓ પાસેથી મંગાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સરહદી વિસ્તારોમાં તેનો ઉપયોગ થતો હોય છે. આ વખતે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં તેનો ઉપયોગ થવાનો છે. અમદાવાદમાં આ વખતે રથયાત્રામાં ખાસ આકર્ષણ તરીકે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં હિલિયમ એરોસ્ટેટ ડ્રોનનો ઉપયોગ થવાનો છે, જેને હિલિયમ બલૂન સાથે 300 મીટર ઉપર હવામાં સ્થાયી કરવામાં આવશે. આ બલૂનની ચારે તરફ હાઈ રિઝોલ્યુશન કેમેરા, નાઇટ વિઝન ફોકસ હોય તેવા લેન્સ અને તેને ખાસ મોનિટરિંગ કરી શકાય તેવા એક્સપર્ટ્સને આ માટે રાખવામાં આવશે. સામાન્ય રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ સરહદી વિસ્તારોમાં થાય છે, તેમજ જમ્મુ કાશ્મીરમાં જ્યાં તંગદિલી જેવું વાતાવરણ હોય છે, એટલે કે કોઈ જગ્યાએ આશંકા કે ટોળા ભેગા થાય તે સમયે કઈ રીતે મોનિટરિંગ કરાય તેના માટે આખી વ્યવસ્થા બલૂન દ્વારા કરવામાં આવે છે અને તેનું મોનિટરિંગ કર્યા બાદ સ્થાનિક એજન્સી તેનું ડિટેલિંગનું કામ કરે છે. આ વખતે અમદાવાદની રથયાત્રામાં પણ આ એરોસ્ટેટ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે શહેરના મહત્વના વિસ્તારોમાં તેનાથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં મોનિટરિંગ કરી શકાશે. અમદાવાદ શહેરમાં હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે, તે માટે શહેર પોલીસ અને રાજ્યના પોલીસવાળા સહિત તમામ અધિકારીઓ દ્વારા ખાસ પ્લાનિંગ કરી દેવામાં આવી રહી છે. અમદાવાદની રથયાત્રામાં ખૂબ જ મહત્વની રથયાત્રા છે, જ્યાં મુખ્યમંત્રી ખુદ પહિંદ વિધિ કરાવશે અને ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. આ વખતે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના ઉદ્ઘાટન પહેલા જ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે, જેથી અત્યાધુનિક ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરી શકાય. આ વખતે અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન અને સ્થાનિક લેવલે કરવામાં આવેલી પોલીસની મીટિંગ્સના કારણે કોઈ ભાઈચારાભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આગામી મહિનો યોજનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ હવે શરૂ થવા જઈ રહી છે. જમાલપુર જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા નીકળે છે, ત્યારે લાખોની સંખ્યામાં રથયાત્રામાં આવતા દર્શનાર્થીઓને સુરક્ષાને લઈને પોલીસ કમિશનરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે જગન્નાથ મંદિર ખાતે 2 જૂને બેઠક કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોવાના કારણે સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. દર વર્ષે રથયાત્રામાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રા પસાર થતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રા રૂટ અને જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. રથયાત્રાના 2 દિવસ પહેલા જ પોલીસ મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર ગોઠવાઈ જાય છે, ત્યારે આ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લાના દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી, જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિના સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે. જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત થઈ છે. આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા છે.
દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મુછડિયા નામના વ્યક્તિએ રાજકોટના જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કોઈને ગાળો આપતા હોય તેવો ઓડિયો જાહેરમાં સંભળાવ્યો હતો. રાજકોટ કોર્પોરેટર વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે, ત્યારે અત્યાર સુધી દલિત સમાજના લોકોએ શાંતિ રાખી છે. તે લોકો જૂનાગઢ જતા સમયે શાંતિથી જવાનું છે. 2016માં ઉના દલિત કાંડ બાદ 8 વર્ષે ફરીવાર દલિત સમાજ અન્યાય સામે લડવા માટે એક મંચ પર એકઠું થયું છે. વર્ષ 2016ની 11મી જુલાઈએ ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જાહેર રસ્તા પર બાલુભાઈ સરવૈયા સહિતના 5 દલિતોને લાકડી વડે મારવામાં આવ્યો હતો. બાલુભાઈ સરવૈયા સહિતના 5 દલિત પુરુષોએ ગૌહત્યા કરી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો હતો. પણ દલિત પુરુષોએ એવું કહ્યું હતું કે તેઓ મૃત ગાયોની ચામડી ઉતારી રહ્યા છે, જ્યાંથી દેશભરમાં દલિત ચળવળને વેગ મળ્યો હતો. આ ઘટના બાદ ઘણા દલિતોએ મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ છોડ્યું હતું. ઉનાની ઘટનાને પગલે તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, તે સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટીના સર્વેસર્વા માયાવતી અને અન્ય નેતાઓની મુલાકાતને કારણે આ ઘટનાને પ્રત્યે દેશનું ધ્યાન ખેંચાયું હતું. આ ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો. જૂનાગઢથી નીકળેલી અનુજાતિ સમાજની બાઇક રેલી જેતપુર ધોરાજી થઈ ગોંડલ ખાતે પહોંચી છે. ગોંડલ શહેરના ડુંગર હરિદ્વાર પાસે રાજુ સોલંકીએ હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ ગોંડલ શહેરમાં રેલીમાં જોડાયા છે. રેલી સવારે 10 કલાકે જૂનાગઢથી નીકળી નવાગઢ ડોક્ટર આંબેડકર ચોક પહોંચી હતી. ત્યાંથી ભેસાણ, જેતપુર, ધોરાજી, ઉપલેટાના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. વીરપુર હાઈવેથી વીરપુર તથા આસપાસના ગામોના કાર્યકર્તાઓ જોડાયા હતા. દલિત સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી અને અનુસૂચિત જાતિના સમાજ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા. ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય તેવી દલિત સમાજની માંગ છે. ગોંડલમાં આજે દલિત સમાજનું મહાસંમેલન યોજાશે. જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની બાઇક રેલી જેતપુરના નવાગઢ ખાતે પહોંચી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોડા કર્યા હતા. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને જૂનાગઢ અને રાજકોટ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ બાઇક રેલી જૂનાગઢના કાળવા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળાને ફૂલહાર કરી પ્રસ્થાન કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યોજવામાં આવેલી બાઇક રેલી જૂનાગઢના કાળવા ચોક, નવાગઢ ડોક્ટર આંબેડકર ચોક, વીરપુર હાઈવે, જામવાડી ચોકડી, ગોંડલ અને ત્યારબાદ ડોક્ટર આંબેડકર ચોક ગોંડલ ખાતે બાઇક રેલી પહોંચશે, જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મામલે દલિત સમાજના પ્રમુખ અને ભોગ બનનાર સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતભરના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી જૂનાગઢ સરદાર વલ્લભભાઈ પટેલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળાને ફૂલહાર પહેરાવી શરૂ થશે. ત્યારબાદ બાઇક રેલી વડાલ પહોંચશે, જ્યાં પાટીદાર સમાજના લોકો આ બાઇક રેલીનું સ્વાગત કરશે. વધુમાં રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ બાઇક રેલીનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે જૂનાગઢમાં આવી ગણેશ જાડેજા દ્વારા મારા દીકરાનું અપહરણ કરી ગણેશગઢમાં તેને મારી ફરી જૂનાગઢ મૂકી ગયો હતો. ત્યારે માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ હવે જે ગામમાં દલિતો પર અત્યાચાર થશે ત્યાં અનુસૂચિત જાતિ સમાજ જશે અને ગામમાં વિરોધ કરીશું. આ બાઇક રેલીની શરૂઆત જૂનાગઢથી નવાગઢ, ગોમટા ફાટક, જામવાડી પંપ અને ત્યારબાદ ગોંડલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ સભાનું આયોજન કરવામાં આવ્યું. રાજુ સોલંકી અને તેના દીકરા ઉપર 17થી વધુ કેસ મામલે રાજુ સોલંકીએ જણાવ્યું કે કદાચ મારા ઉપર 100 ગુના કે 200 ગુના હોય તો શું મારા દીકરાનું અપહરણ કરી તેને મારવાનો? ત્યારે જયરાજસિંહ ક્યાં દૂધે ધોયેલો છે, તેમને પીએસઆઈ પર ફાયરિંગ કરેલું છે. જયરાજસિંહ પણ હાલ મર્ડર કેસમાં જામીન પર છે. આજે જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર
અને NSUIના પ્રમુખ સંજય સોલંકીના અપહરણ અને હત્યાની કોશિશ મામલે ગુજરાતભરના અનુસૂચિત જાતિના સમાજના લોકોએ એકઠા થઈ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના ધારાસભ્ય પુત્ર દ્વારા જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી મારવાની ઘટનામાં સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ડોલરિયાએ જણાવ્યું હતું કે ગોંડલ જેને અમારો પરિવાર માને છે અને ગોંડલને જે પોતાનો પરિવાર માને છે એવા અમારા ગણેશભાઈના સમર્થનમાં અને દિવસે ને દિવસે છબી મજબૂત થાય છે એને ખરાડવા માટે એ જ રીતે પ્રયત્ન થઈ રહ્યો છે. એના માટે ગણેશભાઈ સમર્થનમાં અને ગણેશભાઈ ઉપર ખોટા આક્ષેપો ઉભા કરવામાં આવ્યા છે. બાબા સાહેબના સંવિધાન ઉપર અમને ભરોસો છે, આપણા ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. કોઈ માણસને તમે ગુનેગાર ક્યારે સાબિત કરી શકો કે જ્યારે એની ઉંમર નામદાર કોર્ટે તેને ગુનેગાર દાખલ કરે. અત્યારે તો ગણેશભાઈની છબી ખરાબ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. એના સમર્થનમાં સ્વયંભૂ રીતે કમિશન એજન્ટ ભાઈઓ, વેપારીઓ એસોસિએશન અને મજબૂર ભાઈઓ સાથે મળીને યાર્ડને લેખિત આપ્યું છે. આજે માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે. ગણેશભાઈ પર જે વ્યક્તિ આક્ષેપ કર્યા છે, જેણે ખોટી ફરિયાદ કરી છે, ગણેશભાઈને જેણે છબી ખરાબ કરી છે, પરિવાર એટલે કે સંજય ઉર્ફે રાજુભાઈ સોલંકી એમની ઉપર 3 ગુના છે અને તેમના ભાઈ દેવ સોલંકી એમની ઉપર 2 ગુના દાખલ થયેલા છે. રાજુભાઈ સોલંકી ઉપર 15 ગુના દાખલ થયેલા છે, એટલે આખા પરિવાર ઉપર 17 થી 18 ગુના દાખલ છે. સંજય રાજુ સોલંકી ઉપર 354 કલમ એટલે કે મહિલાઓને છેડતીની કલમ દાખલ કરવામાં આવી છે. ગત તારીખ 30/4/2024 રાત્રિના 3 વાગ્યાના આસપાસ જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જૂનાગઢ શહેર NSUIના પ્રમુખનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ઘટના બની હતી. જેમાં સંજય સોલંકી રાતના સમયે દાતાર રોડ પર પોતાના ઘરે જતો હતો. સમયે ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના મિત્રો તે રસ્તેથી 4-વ્હીલર કારમાં નીકળ્યા હતા. ત્યારે ફરિયાદી સંજય સોલંકીએ કારને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થયું હતું અને 4-વ્હીલના કાર ચાલકો ગોંડલ જતા હતા. પરંતુ આ વાતનું મન દુઃખ રાખી ગણેશ અને અન્ય આરોપીઓ 4-વ્હીલર કારની નંબર પ્લેટ કાઢી ફરી જૂનાગઢ પ્રદીપ ખાડિયા વિસ્તારમાં આવ્યા હતા. ફરિયાદી સંજય સોલંકીનું લોકેશન મેળવી સંજય સોલંકીએ જ્યાં ઊભો હતો તેને મારી નાખવાના ઈરાદે 4-વ્હીલર કારથી મોટરસાયકલને પાછળથી ઠોકર મારી પછાડી દીધો હતો. આ ગુનાનો મુખ્ય આરોપી ગણેશ જયરાજસિંહ જાડેજા તેના અન્ય શાગીર્દો સાથે ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ જેવા હથિયારોથી સંજય સોલંકી પર તૂટી પડ્યા હતા. ત્યારબાદ સંજય સોલંકીએ ગાડીમાં બેસાડી અપહરણ કરી જૂનાગઢથી ગોંડલ તરફ વાડી વિસ્તારમાં લઈ જઈ ફરી ઢીક્કા પાટુનો ઢોર માર માર્યો હતો. આ તમામ આરોપીઓ દ્વારા ફરિયાદી સંજય સોલંકી ગણેશ જયરાજસિંહ જાડેજાના મકાનને લઈ જઈ નગ્ન કરી આડેધડ માર મારી પિસ્તોલ જેવા હથિયાર બતાવી જ્ઞાતિ પ્રત્યે અમાનિત કરી માફી મંગાવતો વિડીયો બનાવ્યો હતો. તેમજ જો કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપવામાં આવી હતી. અને 4-વ્હીલ કારમાં સંજય સોલંકીને જૂનાગઢ સાબલપુર ચોકડી નજીક ઉતારી દેવામાં આવ્યો હતો. સંજય સોલંકીએ વહેલી સવારે પોતાના ઘરે ગયો હતો અને પિતાને આપવીતી વર્ણવી હતી. જે મામલે A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ LCB દ્વારા અપહરણ અને હત્યાની કોશિશ કરનાર મુખ્ય આરોપી ગણેશ સહિત તમામ આરોપીઓને પકડી જૂનાગઢ LCB દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.